અનુસંધાને દિયોદર તાલુકાના કોતરવાડા એટલે અમારા પોતાના ગામમાં આ બધા આગેવાનોને બોલાયા છે. ખાસ કરીને ગામ અને આજુબાજુના જે સામાજિક અને વિવિધ સંગઠનોના આગેવાનો, તમામ સમાજના વડીલો, એમને આ વિસ્તારમાં મેં લાંબા સમયથી નેતૃત્વ કરેલું હોવાથી એક ઔપચારિક મુલાકાત થાય અને એમને બાકીના દિવસોનું કામ સંભાળી લઈ અને ચૂંટણીનું પ્લાનિંગ કરવા માટે વિનંતી કરવા માટેનો આ કાર્યક્રમ હતો. બાકીના બીજા તાલુકામાં મને પૂરતો ટાઈમ મળે અને એટલા માટે બધા આગેવાનો આવી અમારા મવડી મંડળના બધા આગેવાનોએ વાત કરી. આ લોકસભાની ચૂંટણી એ બનાસકાંઠાની જનતા લડે, તમામ સમાજ 18 આલમ લડે અને એમને ખૂબ સારું સૂત્ર આપ્યું છે, બનાસની બેન જ્ઞાની બેન. તો હું પોતે પણ એક બનાસની બેન બની અને તમામ સમાજના મતદારો, તમામ વિસ્તારના મતદારો સાથે રૂબરૂ મળવા માટેનો જેટલો થાય એટલો પ્રયત્ન કરીશ. સંદેશાના માધ્યમથી કોંગ્રેસ પાર્ટીને બનાસકાંઠાની જનતા આ વખતે 100% આશીર્વાદ આપી 2004માં જે રીતે પુનરાવર્તન થયું હતું એ રીતે પુનરાવર્તન થઈ અને સમગ્ર દેશમાં કોંગ્રેસના પવન ફરી વળશે અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે. બેન, શું કહેશો? આજે શાસ્ત્રીમાંથી ભાઈએ ભાગ માંગ્યો છે, આજે ચૂંટણીની જાહેરાત થઈ. હમણાં અડધો કલાક પહેલાં જાહેરનામું પડ્યું છે. આમ તો જે હું વિધાનસભાની ચૂંટણી લડું છું એ મત વિસ્તાર વાવ વિધાનસભા એ મારા પિયર પક્ષના ગામડાઓમાં આવે છે. આ ગામ એ દિયોદર વિધાનસભાનું ગામ હોવાથી વિધાનસભાની ચૂંટણી લડવાનો મોકો નથી મળ્યો એટલે હવે લોકસભાની ચૂંટણીની ટિકિટ કોંગ્રેસ પાર્ટી આપી છે. તો આપણી પ્રણાલિકા પ્રમાણે જ્યારે આ વિસ્તાર હવે લોકસભામાં આવે છે ત્યારે લોકસભામાં મતના ભાગરૂપે એમની પાસે ભયે પડતો ભાગ માગ્યો છે અને એક જુવારું માગ્યું છે અને જુવારાના ભાગરૂપે દિયોદરની જનતા એ પૂરેપૂરું જે મને ઘણા વર્ષોથી જુવારું બાકી છે એ વ્યાજ સાથે જુવારું આપશે અને બાકીની બનાસકાંઠાની જનતા એ અધૂરું મામેરું છે એ પૂરું ભરી અને મને આશીર્વાદ આપશે. વાવ ખાતે ભાજપના નેતાએ એમના વિચારો એમને મુબારક અને એનો જવાબ મારે આપવાનો નથી. જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે કોઈ વ્યક્તિઓ મારા માટે ખરાબ બોલતા હોય તો એનો જવાબ એ બનાસકાંઠાની 18 આલમ 36 કોમ મત કરી અને વોટ આપીને જીતાડીને એનો જવાબ આપશે. અત્યારે પ્રચાર જે શરૂ થયો છે એ પણ કોતરવાડા ગામેથી એ પણ ઘૂંઘતો કાઢીને શરૂઆત કરી શકે છે. આમ તો શું છે કે આપણી સંસ્કૃતિ રહી છે. રાજકીય ચૂંટણી સભામાં મારે આ ગામમાં આવવાનું થયું હોય તો 28 વર્ષનો પહેલો રેકોર્ડ છે. સામાજિક પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય, કુટુંબનો પ્રસંગ હોય ત્યારે મારી પ્રણાલિકા આ જ રહી છે. પણ તમને બધાને એ બાબતની નવાઈ લાગે કે આજ તમારી મીડિયાની વિશેષ હાજરી છે અને હાજરીના ભાગરૂપે આ લાજને મર્યાદા એ આપણી સંસ્કૃતિમાં ભરેલું છે અને વડીલોની મર્યાદા ગામની અંદર રાખવી એ મારી પોતાની એક પરંપરાને આગળ વધારતા અને જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું જતન કરી અને વડીલોના આશીર્વાદ લેવા એ આપણી સૌની સંસ્કૃતિ છે.